સુગર મિલોએ હવે ઉત્પાદનના 20% ખાંડ શણના કોથળામાં પેક કરવી પડશે। કેન્દ્ર સરકારે પરિપત્ર જાહેર કર્યો છે। ખેડૂતોના માથે આવશે વધુ એક બોજો। ખેડૂત સમાજે કરી એપીએમસી વધારવાની માંગ। કેન્દ્ર સરકાર દ્વારા હાલમાં જ દેશની દરેક સુગર મિલોને ઈમેલ દ્વારા એક પરિપત્ર મોકલવામાં આવ્યો છે અને જેમાં દરેક સુગર મિલોએ પોતાના ખાંડના ઉત્પાદનના 20% જેટલી ખાંડ ફરજિયાત શણના કોથળામાં પેક કરીને વેચવાની રહેશે। જો કે કેન્દ્ર સરકારના આ નિર્ણયને લઈ ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે અને જેનું કારણ છે શણના કોથળાની પડતર કિંમત। હાલ દરેક સુગર મિલો સરકાર દ્વારા નિયત કરાયેલા ધારાધોરણ મુજબના પ્લાસ્ટિક બેગ ખાંડ પેક કરવા માટે વાપરે છે, જેની 50 કિલો વજનની ખાલી બેગની કિંમત 18 થી 19 રૂપિયા હોય છે, જ્યારે શણની 50 કિલો વજનની ખાલી બેગ 60 થી 65 રૂપિયા પ્રતિ નંગ જાણવા મળી રહી છે, જેથી એક બેગ દીઠ 40 થી 45 રૂપિયા જેટલો વધારાનો ખર્ચ પ્રતિ 50 કિલો વધવાનો છે અને 100 કિલોએ આ ખર્ચ 80 થી 90 રૂપિયા જેટલો વધી જશે, જેની સીધી અસર ખેડૂતોને ચૂકવવામાં આવતા શેરડીના ભાવ પર થવાની છે, જેથી ખેડૂતો માંગ કરી રહ્યા છે કે તેમને સરકાર દ્વારા નક્કી કરેલા ખાંડની એમએસપી વધારી સરકાર દ્વારા મદદ કરવામાં આવે। ખૂબ જ આશ્ચર્યજનક પરિપત્ર છે। તમને ખબર હોય તો ગુજરાતમાં આ વર્ષે શેરડીનું પ્રોડક્શન ખૂબ જ ઓછું છે, એની સામે રિકવરી પણ ઓછી છે, તો શેરડીના ભાવો પોષણક્ષમ મળવાના આ વર્ષે મુશ્કેલ દેખાય છે અને જે ઇન્ટરનેશનલ માર્કેટમાં ખાંડના જે લાભો છે એ પણ સરકાર ખેડૂતોને પાસ ઓન નથી કરતી। એક્સપોર્ટ બેન જેવા નિર્ણયો થાય છે અને ત્યારે ખેડૂતો પાયમાલીના આરે આવીને ઊભા હોય ત્યારે જ સરકારનો આવો એક તગલખી નિર્ણય કે તમારે 20% તમારું જે સુગર પ્રોડક્શન છે એના 20% તમારે કમ્પલસરી જૂટ બેગમાં પેક કરવાનું। એનો મતલબ એ થશે કે જે પ્લાસ્ટિકની બેગ 50 કિલોની આપણને 19 રૂપિયાની આજુબાજુ મળે છે એની જગ્યાએ તમારે 20% સ્ટોક સારું જૂટ બેગ લેવી પડશે કે જેની કિંમત 65 રૂપિયાની આજુબાજુ હોય છે। તો તમે ખાલી 40 રૂપિયાનો ડિફરન્સ ગણો એક 50 કિલોની થેલીએ તો 1 ક્વિન્ટલ એટલે કે 100 કિલો માટે 80 રૂપિયા જેવો વધારાનો ખર્ચો શેરડી પકવતા ખેડૂતોના માથે આવશે અને આની સીધી અસર જ્યારે શેરડીના ભાવો પડે છે ત્યારે જે સુગર મિલોનો ખર્ચો હોય છે એ ખર્ચો 15 થી 20 રૂપિયા પર ટન ઓફ સુગર કેન વધવાનો છે અને એનો મતલબ એ થાય કે સુગર કેનના જે શેરડીના જે ભાવો પડશે એ 15 થી 20 રૂપિયા ખેડૂતોના માથે વધારાના બર્ડન આવવાને કારણે એટલો ભાવ ઓછો પડશે। દક્ષિણ ગુજરાતમાં મોટા પાયે સુગર મિલો આવેલી છે। આ સુગર મિલો સહકારી ધોરણે ચાલે છે, જેમાં ખેડૂતો મિલોને શેરડી આપે છે અને સુગર મિલો શેરડીનું પિલાણ કરી એમથી ખાંડ તેમજ અન્ય બાય પ્રોડક્ટ બનાવી પૈસા ઊભા કરી પોતાનો ખર્ચ કાઢી બાકીના પૈસા ખેડૂતોને ચૂકવી દેતા હોય છે। સુરત જિલ્લાની ચલથાણ સુગર મિલની વાત કરવામાં આવે તો વર્ષ 9 લાખ ક્વિન્ટલ ખાંડનું ઉત્પાદન ગત વર્ષે સુગર મિલે કર્યું હતું અને આ વર્ષે પણ એટલું ઉત્પાદન થવાની આશા છે। ત્યારે 9 લાખ ક્વિન્ટલના 20% ગણવામાં આવે તો તે 1,80,000 બેગ શણના કોથળામાં પેક કરવી પડે અને 100 કિલો ખાંડ પેકિંગમાં જો પ્લાસ્ટિકની બેગ અને શણના કોથળામાં 80 રૂપિયા જેટલો ફરક આવતો હોય તો 1,80,000 બેગ પેક કરવામાં કેટલો મોટો બોજો ખેડૂતોના માથે આવી શકે એ અંદાજો લગાવી શકાય। ત્યારે સુગર મિલના પ્રમુખ આ બાબતને કઈ રીતે જોઈ રહ્યા છે તે પણ સાંભળીએ। નોટિફિકેશન ગત વર્ષે પણ હતું પણ ત્યારે એનો અમલવારી ન થઈ હતી, પણ આ વર્ષે કદાચ અમલવારી સરકાર ફરજિયાત કરાવે એવી પોઝિશન લાગી રહેલી છે। 20% જેવું અમારે જેમાં કુલ પ્રોડક્શન છે અને 20% ખાંડ જે અમારી ખરી એ જૂટ બેગમાં ભરવાની એવું નોટિફિકેશન આવ્યું છે। હવે જૂટ બેગની વાત કરીએ લગભગ 60 થી 70 રૂપિયા પર બેગ 50 કેજીની ભરવાની આવે અને પીપી બેગ લઈએ તો એ લગભગ 18 થી 20 રૂપિયાની પડે અમને, એટલે 40 રૂપિયાની આસપાસનો અમને આખો અમારો વધારો અંદર આવે 40 થી 50 રૂપિયાનો। પણ પરિસ્થિતિ કેવી છે, પહેલાં જૂટ બેગ જ્યારે ભરતા હતા ત્યારે જૂટ બેગના ભાવ વધારે મળતા હતા, કેમ કે એ ખાલી બેગ પાછી માર્કેટમાં વેચાય બારડાને એનું તો એના પૈસા મળતા હતા। હવે અત્યારે તો શું પોઝિશન થાય કોઈ એની માહિતી નથી, ત્યારે અમે 100 કિલોની બેગ જૂટ બેગ ભરતા હતા, હવે તો 100 કિલોની તો ભરવાની છે જ નથી, 50 કિલોની ભરવાની, એટલે લગભગ 60 રૂપિયાની બી એક બેગ ગણીએ તો 60 ને 120 રૂપિયાની બેગ ભરવાની થશે અમારે 1 ક્વિન્ટલ ખાંડ પર, અને જો પીપી બેગ ભરીએ તો એ લગભગ 40 રૂપિયાની થાય, એટલે આટલો વેરિએશન 20% પર આવશે। કેટલું પ્રોડક્શન કુલ ચલથાણ સુગરનું ગત વર્ષે અમે લગભગ 9 લાખ ને 6,000 ક્વિન્ટલ ખાંડનું પ્રોડક્શન થયેલું અમારું। હવે એના 20% આ વર્ષે બી ગણીએ કે ભાઈ એટલું જ થાય તો એના 20% અમારે ભરવાની થાય। આમાં સુગર ફેક્ટરીને તો કોઈ નુકસાન થતું નથી, પણ પ્લાસ્ટિકની બેગ વાપરવાથી અમને અમારા જે
ખેડૂતોના નાણાં બચતા હતા એમાં લગભગ આ વખતે 50 થી 60 રૂપિયા પર બેગે વધારે જશે. એને લઈને 15 થી 18 રૂપિયા જેવો પર ટન ખર્ચ વધવાનો છે. પણ એની સાથે સાથે ભારત સરકારે સમગ્ર દેશના જુદા જુદા અનાજ, ફળફળાદી, શેરડી અને શણ આ બધા જ ખેડૂતોનું ધ્યાન રાખવાનું હોય છે. ત્યારે ભારતનો શણ ઉદ્યોગ જે મરી પરવારેલો હતો એટલે એ ખેડૂતોનો મદદરૂપ થવા માટે સરકારે આ પગલું ભર્યું છે. એ જ રીતે હાલમાં તાજેતરમાં જ ઇથેનોલના ભાવમાં 6 રૂપિયા અને 85 પૈસા વધારો આપીને જેટલું નુકસાન આ બેગમાં જવાનું છે એનું ભરપાઈ સરકારે પહેલાં જ કરી આપ્યું છે. સાથે સાથે ગ્રીન એનર્જીને લીધે બગાસના જે ભાવો મળતા હતા એ છેલ્લા 3 વર્ષમાં ડબલ કરતાં વધારે બગાસના ભાવો સુગર ફેક્ટરીને મળતા થયા. એને લીધે ખેડૂતોને પણ જે ભાવો મળતા હતા એમાં 3 ગણા ભાવો થયા છે. એટલે સરકાર શેરડી પકાવતા ખેડૂતોને પણ ધ્યાનમાં રાખે છે. દક્ષિણ ગુજરાતની તમામ સુગર મિલો મળીને લગભગ 90 લાખ ક્વિન્ટલ જેટલું દર વર્ષે ખાંડનું ઉત્પાદન કરે છે અને આ 90 લાખ ક્વિન્ટલના 20% ગણીએ તો 18 લાખ બેગો શણની પેક કરવી પડશે અને એનો આંકડો કરોડોમાં જઈ રહ્યો છે. ત્યારે ખેડૂતો સરકાર પાસે ખાંડની નક્કી કરેલી MSP વધારવા માંગ કરી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, RN ન્યૂઝ, સુરત.